તો વડોદરા શહેરમાં બાળકી સાથે દુષ્કર્મની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના છાણી વિસ્તારમાં 8 વર્ષની બાળકી સાથે 55 વર્ષીય આધેડ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ છે। આરોપી દ્વારા ચોકલેટ અને અન્ય લાલચ આપીને બાળકીને બોલાવવામાં આવતી હોવાનો આક્ષેપ છે। તો ઘટનાને પગલે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે। આરોપી તરીકે જગદીશ ગોહિલનું નામ સામે આવ્યું તો સમગ્ર મામલે પોલીસ તપાસ પણ આગળ વધી રહી છે। સાથે શું ઘટના બની હતી, ક્યારે બની છે? કાલે બની હતી, કાલે 1 વાગ્યા જેવી। શું ઘટના બની? એટલે છોકરીને કપડા બધા ઉતારી દીધા હતા એ કાકાએ એની જાતે। તમે ઓળખતા હતા એ જે વ્યક્તિ? ના, એની જાતે આવ્યો તો કાલે અને એને અમાર ભાઈની છોકરી ઓફ થઈ ગયેલી થઈ ગયેલા અમે સવારે 9 વાગ્યાના અને અમારે આવતા પહેલા આવું થયું। તો હવે શું કાર્યવાહી શું થવી જોઈએ? કાર્યવાહી થવું જ જોઈએ ને, શું સજા શું મળવી જોઈએ? સજા તો મળવી જ જોઈએ ને। દીકરીની હાલત અત્યારે કેવી છે? આમ સારી છે। કેટલા વર્ષની તમારી દીકરી? 6 વર્ષની જેવી છે। ફરિયાદ નોંધાવી તમે? નોંધાઈ દીધી છે। ઓળખતા હતા તમે જેણ કર્યું છે? ના। ઓકે।